નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતે શીખવાના છીએ આદેશની રીત અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર એક જ લેક્ચરની અંદર સરળ અને એકદમ સિમ્પલ રીતે હું તમને શીખવાડીશ આજે આદેશની રીત. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, જોવાનું ચૂકાય નહીં આ વિડિયો લેક્ચર. સૌપ્રથમ ફટાફટ લાઈક કરો અને તમારા મિત્રોએ ના જોયો હોય તો એમને પણ શેર કરો ફટાફટ. ને જે નવા વિદ્યાર્થી મિત્રો છે, સૌપ્રથમ જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા આવા જ વિડિયો લેક્ચર તમને ફટાફટ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતે આદેશની રીત શીખવાના છીએ. તો નોટબુક અને પેન સાથે રાખીને બેસજો, કારણ કે જે પણ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે પણ સમજાવવામાં આવે છે એકવાર જરૂરથી લખજો, જેથી બીજી વાર તમને પ્રેક્ટિસ કરવામાં પણ તકલીફ નહીં પડે. ઓકે, તો શરૂઆત કરીએ આદેશની રીત. સમજો અને શીખો સૌથી સરળ રીતે, અને એ પણ કેટી સર સાથે. તો ચલો શરૂઆત કરીએ આદેશની રીત. ગીર ગયે. આદેશની રીત વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આદેશની રીત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો 100% આદેશની રીત પૂછાય છે. ઓકે, તો આ એક જ લેક્ચરની અંદર એક જ એક્ઝામ્પલ કરાવીશ અને એકદમ સરળ રીતે તમારા સુધી પહોંચાડીશ આ આદેશની રીત. તો જોવો, સમજો અને સાથે લખતા પણ રહેજો. ઓકે, જ્યાં પણ ક્વેશ્ચન થાય તો કમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો. ક્વેશ્ચન નંબર 1 કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પરીક્ષાની અંદર તમે જ્યારે સૂચના વાંચો છો, કોઈ ક્વેશ્ચન વાંચો છો, ત્યારે પાછળ ખાસ કરીને જોવાનું છે કે આદેશની રીતે મેળવો એમ કીધેલું છે તો જ આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. જો તમને અહીંયા બીજી કોઈ રીત કીધી હોય, એટલે કે લોપની રીતે કીધું હોય, અને આ ક્વેશ્ચન તમે આદેશની રીતે ગણશો તો આન્સર રાઈટ જ આવશે, પરંતુ એના માર્ક્સ નહીં મળે. કારણ કે તમને લોપની રીત જો પૂછી હોય ને તમે આદેશની રીત કરો તો એમના માર્ક્સ મળશે નહીં. એટલા માટે આ જે સૂચના છે એ ખાસ કરીને વાંચવી. ખ્યાલ આવ્યો? તમને આન્સર તો સમાન જ મળશે, પરંતુ આદેશની રીત કીધું હોય તો જ આદેશની રીત કરવાની છે. અને કોઈ પણ ઉલ્લેખ ના કરેલો હોય, માત્ર એટલું કીધું હોય કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો, કોઈ રીતનો ઉલ્લેખ નથી કર્યો, તો તમે આદેશની રીતનો અથવા તો લોપની રીતનો ઉપયોગ કરી શકો છો. આજે માત્ર આપણે આદેશની રીત શીખવાની છે, અને એ પણ આ ક્વેશ્ચન સાથે કે 2x + 3y = 13, અને બીજું સમીકરણ છે 4x + 5y = 23. તો શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત સૌપ્રથમ આપણો માનીતો વિદ્યાર્થી, આપણા માનીતા વિદ્યાર્થીથી શરૂઆત કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે ધ્યાન આપવાનું છે, અહીંયા ફોકસ અહીંયા રાખવાનું છે. આ પણ એવો જ ઉલ્લેખ કરે છે કે વિદ્યાર્થી મિત્રો ફોકસ ક્યાં હોવું જોઈએ? અહીંયા. ક્યાં? અહીંયા. જો એમની પાસે છડી પણ છે, ફોકસ નહીં કરો તો ફટકારવામાં આવશે. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમને જે સમીકરણ આપેલા છે એ સમીકરણમાં તમારે એ ધ્યાન આપવાનું કે છેદમાં કોઈ પદ આપેલું છે કે નહીં. જો છેદમાં કોઈ પદ આપેલું હોય તો લસા લઈને એમને દૂર કરો અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. એટલે કે x વાળું પદ, y વાળું પદ અને પછી અચળ પદ. બંને સમીકરણમાં જો અચળ પદ જમણી બાજુ હોય તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ઓકે, તો શરૂઆત અહીં કરીને કરવાનું છે. અહીં બંને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે તો બંને સમીકરણને નામ આપી દો. 2x + 3y = 13, સમીકરણ નંબર 1. એ જ રીતે બીજું સમીકરણ 4x + 5y = 23. આ બંને સમીકરણને નામ આપી દઈએ, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. ફરીવાર સૌપ્રથમ પહેલું સ્ટેપ શું કરવાનું છે કે બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, જો છેદ આપેલો હોય તો, અને જો પ્રમાણિત સ્વરૂપમાં હોય તો બંને સમીકરણને નામ આપી દેવાનું છે. હવે આગળ શું કરવું? સ્ટેપ નંબર 2. શું કરવાનું છે આગળ? કે આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક સમીકરણની અંદરથી બે ચલ આપેલા છે, એમાં કોઈ પણ એક ચલને કરતા બનાવો.
ફરીવાર શું કરવાનું છે? બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનું છે. બે સમીકરણ છે, તમને મજા આવે એ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. એ જેનો ઉપયોગ કરો છો એમાં બે ચલ આપેલા છે x અને y, એમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનો છે. એટલે કે x ની કિંમત મેળવો અથવા તો y ની કિંમત મેળવીને એનું સાદુરૂપ આપવાનું છે. ઓકે, તો તમને જે સરળ પડે ને એનો ઉપયોગ કરવો, જેથી સમયનો ઓછો ઉપયોગ થાય. તો આપણે સમીકરણ 1 માંથી x ને કરતા બનાવીએ. તો સમીકરણ 1 ને ઉઠાવો. સમીકરણ 1 2x પ્લસ 3y બરાબર 13. આમાંથી આપણે x ને કરતા બનાવવો છે, તો x ની સાથે જે પેલા બીજું પદ છે એમને દૂર કરો, પછી x ની સાથે જે સંખ્યા જોડાયેલી છે એને દૂર કરો. પેલા તો પાડોશીને દૂર કરો. અહીંયા પાડોશી કોણ છે? તો કે 3y. 3y ને જમણી તરફ લઈ જાઓ તો અહીંયા વધશે 2x બરાબર જમણી બાજુ 13, 3y જમણી તરફ લઈ જાઓ પ્લસનું -3y. x ને કરતા બનાવવો છે તો x ને સિંગલ જ રાખવાનો છે. x ની સાથે જે સહગુણક છે હવે એમને દૂર કરો. બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારની અંદર. તો x બરાબર 13 - 3y છેદમાં 2. આ બની ગયું સમીકરણ નંબર 3. આ તમને જે x ની કિંમત મળે છે, x ને તમે કરતા બનાવો એને નામ આપી દો સમીકરણ નંબર 3. તો આ સમીકરણ 3 શેમાંથી મેળવવું છે? સમીકરણ 1 માંથી. હજુ સમીકરણ 2 નો પણ ઉપયોગ કરવો પડશે. કેમ? તમે સમીકરણ 1 નો ઉપયોગ કર્યો છે તો સમીકરણ 2 નો શું વાંક? તો સમીકરણ 2 કહેશે મારો તો ઉપયોગ જ ના કર્યો. તો હવે એનો ઉપયોગ કરીએ. તો એનો ઉપયોગ કઈ રીતે? તો તમને જે આ કિંમત મળી છે, સમીકરણ 3 જે મળ્યું છે, એ સમીકરણ 3 ને તમે સમીકરણ 2 ની અંદર મૂકો. શેમાં મૂકો? સમીકરણ 2 ની અંદર. યાદ રાખવું કે જ્યારે તમે x ને કરતા બનાવો છો તો તમને સૌપ્રથમ y ની કિંમત મળશે, અને જો y ને કરતા બનાવો છો તો સૌપ્રથમ x ની કિંમત મળશે. ફરીવાર યાદ કરીએ, સૌપ્રથમ શું કરવાનું છે? સમીકરણને નામ આપવાના છે, સમીકરણ 1 ને સમીકરણ 2. બંને સમીકરણમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનો છે. કરતા બનાવી દીધા પછી જે સમીકરણમાંથી તમે આ કરતા બનાવેલો છે એ સમીકરણમાં પાછી કિંમત મૂકવાની નથી. જેનો ઉપયોગ નથી કર્યો એની અંદર કિંમત મૂકવાની છે. તો આપણે સમીકરણ 3 ને સમીકરણ 2 ની અંદર મૂકીએ. ધ્યાન અહીંયા વાક્ય લખવું પડશે. સૌપ્રથમ તો કે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા બેન, મૂકતા બા. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા આ રીતે એક વાક્ય લખો ને હવે મૂકવાની શરૂઆત કરો. સમીકરણ 2 4 x ના સ્થાન પર, x જ્યાં આપેલું છે x ના સ્થાન પર આપણે આનો ઉપયોગ કરવાનો છે. 13 - 3y છેદમાં 2 પ્લસ 5y બરાબર 23. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકી દીધું. ઓકે, તો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાદુરૂપ. તમને જ્યાં અહીંયા છેદમાં પદ દેખાય છે એ આ 4 સાથે એનો ભાગ ઉડે છે કે નહીં એ ચેક કરો. જો ભાગ ઉડે છે તો ઉડાડો. ઓકે, તો આપણે એનું સાદુરૂપ કરીએ. 2 દુ 4, 4 ના ભાગ પડે છે. 2 દુ 4, 2 2 ઉડી ગયા. છેદમાં જે પદ હતું એ દૂર થઈ ગયું. હવે આ 2 આ કૌંસ સાથે ગુણાકાર સ્વરૂપે છે, તો આ 2 નો અંદર ગુણાકાર કરો. અંદર 2 સંખ્યા છે. જો તમે માત્ર 13 સાથે ગુણાકાર કરશો તો 3y ને પણ એમ થશે ખાલી 13 સાથે જોડાણો, મારી સાથે જોડાયો નહીં. તો આ 2 ને બંને સાથે ગુણાકાર કરો. 13 સાથે પણ ગુણાકાર કરો અને 3y સાથે પણ ગુણાકાર કરો. આ 2 નો બંને સાથે અંદર ગુણાકાર કરો. તો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 13, 13 દુ 26 પ્લસ માઇનસ માઇનસ 2 તેરી 6y પ્લસ 5y બરાબર 23.
તો આ રીતે સાદુરૂપ આગળ વધારવાનું છે. હવે શું કરવાનું છે કે જે ચલવાળા પદ છે, સમાન ચલવાળા પદ છે એને એક સાઈડ રાખો અને જે કિંમત છે અચળ પદ એને બીજી સાઈડ કરો. ઓકે, તો આપણે અહીંયા 26 ને ઉપાડીને જમણી તરફ લઈ જઈએ. 26 ને ઉપાડીને ક્યાં લઈ જઈએ? જમણી તરફ. તો આગળ વધીએ આપણે. તો અહીંયા શું વધે? તો કે -6y + 5y બરાબર જમણી તરફ છે 23 અને આ 26 ને ઉપાડીને આપણે જમણી તરફ લઈ જઈએ તો 26 પ્લસ છે, જમણી તરફ જાય તો -26 પ્લસ નું શું થઈ જાય? માઇનસ, ને જો માઇનસ હોત તો પ્લસ. હવે આનું સાદુરૂપ આપીએ. જો વિદ્યાર્થી મિત્રો y વાળું પદ છે, બંને સાથે y છે ચલ, તો બંનેની નિશાની ચેક કરો. જો સમાન નિશાની હોય તો સરવાળો થાય, ને અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. એકદમ સરળ રીતે છે. સરખી નિશાની હોય તો સરવાળો કરવો અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. હવે સરવાળો કે બાદબાકી થઈ ગયા પછી નિશાની કોની મૂકવાની? મોટા પદની. એ ભૂલાય નહીં. સરવાળા બાદબાકીમાં નિશાની મોટા પદની આવે, જ્યારે ગુણાકાર ભાગાકારમાં એ નિયમ લાગુ પડતો નથી. ઓકે, તો બાદબાકી કરીએ. 6 માંથી 5 જાય તો 1y. કેટલા વધે? 1 વખત y વધે. તો આગળ 1 લખવાની જરૂર નથી, માત્ર y લખો. મોટા પદની નિશાની મોટા 6 છે, તેમની નિશાની માઇનસ બરાબર. અહીંયા પણ જો 23 - 26 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરવાની. એ તો તમને પણ ખ્યાલ છે કે સર નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ ના થાય, છતાં પણ જો આપણે માઇનસ કરીએ તો જવાબ શેમાં આવે? માઇનસમાં. શેમાં આવે? માઇનસમાં. તો 26 માંથી 23 માઇનસ કરો 3, મોટા પદ છે 26, તેમની નિશાની માઇનસ. હવે ભાગ ઉડે છે નહીં, તો નિશાની ઉડે છે તો ઉડાડી દો. માઇનસ માઇનસ કેન્સલ, તો કેટલા આવ્યા? y બરાબર 3. તો તમને વિદ્યાર્થી મિત્રો જુઓ કે સમીકરણ 3 ને સમીકરણ 2 મૂકતા તમને y ની કિંમત મળી ગઈ. એટલે કે જ્યારે તમે x ને કરતા બનાવો છો એટલે સૌપ્રથમ y ની કિંમત મળે, ને જો અહીંયા y ને કરતા બનાવ્યો હોત તો સૌપ્રથમ x ની કિંમત મળે. ખ્યાલ આવી ગયો? હવે આગળ હવે શું કરવાનું છે? તો કે બે સમીકરણનો ઉપયોગ થઈ ગયો, તો સમીકરણ 3 ને એમ થાય છે કે બંને સમીકરણનો ઉપયોગ થઈ ગયો તો સમીકરણ 3 નો ઉપયોગ નથી થયો. મારો શું વાંક છે આમાં? મારો ઉપયોગ કેમ ના થયો? તો બટાવ આપણે એમનો પણ ઉપયોગ કરી જઈએ, કારણ કે એ નારાજ ના થાય. એ નારાજ ના થાય તો એમને પણ આપણે ખુશ કરી દઈએ કે બટા એમને કહી દઈએ કે ભાઈ ચાલ તારો ઉપયોગ કરી લઈએ, y ની કિંમત તારામાં મૂકી દઈએ, જેથી આપણને x ની કિંમત મળી જાય. તો મૂકીએ, ચલો. તો વાક્ય લખીએ ફરીવાર કે y ની કિંમત, મુક્તાબેનને યાદ કરીએ, y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા આગળ તમારે જોડી દેવાનું છે, હું નહીં જોડું, બરાબર? તમારે મૂકતા પછી જે જોડવું હોય જોડી દેજો. આગળ y ની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકીએ. ચાલો મૂકીએ. માટે x બરાબર 13 - 3y. y ના સ્થાને મૂકવાનું છે કિંમત. કેટલી મળી? 3/2. ચલો હવે આનું સાદુરૂપ આપીએ. બરાબરના નીચે એકદમ બરાબર કરવું, બરાબર? એમાં કોઈ ફેરફાર નહીં કરવું, એકદમ સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ. લખાણ વ્યવસ્થિત કરો વિદ્યાર્થી મિત્રો. જ્યાં માટેની નિશાની આવે છે ત્યાં માટેની નિશાની દર્શાવો, જ્યાં અલ્પવિરામ આવે છે ત્યાં અલ્પવિરામ દર્શાવો. એકદમ સ્પષ્ટ રીતે લખાણ કરો અને ચેકચાક કરવાનું નહીં. ઓકે, એ ખાસ ધ્યાન આપવું. આગળ 13 - 3 × 9/2. હવે બાદબાકી કરો અંશમાં. 13 - 9 કેટલા વધે? 4/2. ભાગ ઉડે છે? હા, તો ભાગ ઉડાડો. ચાલો, 2 × 2 = 4, 2 2 ઉડી ગયા. તો તમને આન્સર શું મળ્યો? તો કે x બરાબર 2. x નો આન્સર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? x બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે બે સમીકરણમાંથી ત્રીજું સમીકરણ મેળવું, ત્રીજા સમીકરણનો ઉપયોગ કર્યો, જેથી આપણને એક કિંમત મળે, ને એ કિંમત આપણે ફરી પાછી ત્રીજા સમીકરણની અંદર મૂકી
આપણે બીજી કિંમત મેળવેલ છે. તો આપણને અહીંયા x અને y બંને કિંમત મળી ગઈ. આપણને શું કીધું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. કઈ રીતથી? આદેશની રીત. તો આ છે આદેશની રીત. આપણે આદેશ આપેલો છે. સમીકરણ 1 ને પહેલા આદેશ આપ્યો કે ભાઈ ચાલ સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવીએ. x ને કરતા બનાવી દીધા પછી સમીકરણ 2 ની અંદર ઉપયોગ કર્યો. સમીકરણ 2 માંથી આપણને એક કિંમત મળી, એનો ઉપયોગ સમીકરણ 3 માં કર્યો. સમીકરણ 3 માંથી આપણને બીજી કિંમત મળી. તો આ પરથી અહીંયા આ એક્ઝામ્પલ ફિનિશ થશે. પરંતુ લાસ્ટમાં પણ એક વાક્ય લખવાનું ચૂકાય નહીં. જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો બરાબર કમ્પ્લીટ લખાણ લખવું, બરાબર, થોડું ઘણું બાકી રાખવાનું નથી. તો લાસ્ટમાં આન્સર શું આપવો? તો કે આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો શું આવશે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ. જો માત્ર ઉકેલ લખો, માત્ર ઉકેલ એવો શબ્દ લખો તો બંને આન્સર લખવા પડે, x બરાબર 2 અને y બરાબર 3 મળે. પરંતુ જો ઉકેલ ગણ, ગણ શબ્દ આપી દો એટલે બંનેના આન્સર કૌંસની અંદર બતાવી દેવાનો. સૌપ્રથમ કોનો આન્સર? તો કે સમીકરણમાં જાઓ, પહેલા x છે પછી y છે. તો સૌપ્રથમ x નો ઉપયોગ કરવો તો કે 2 અને પછી y નો 3. 2 અને 3 મળે. અહીંયા આ એક્ઝામ્પલ ફિનિશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે આદેશની રીત. તો આ આદેશની રીત છે વિદ્યાર્થી મિત્રો. પૂરેપૂરા માર્ક્સ કવર કરવા હોય તો આ રીતનો અવશ્ય ઉપયોગ કરજો. એકદમ સરળ રીતે છે. એકવાર પ્રેક્ટિસ પણ કરજો. કોઈ પણ બીજા એક્ઝામ્પલ લઈને આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરજો. હું 100% તમને ખાતરી આપું છું કે 100% તમારો આ દાખલો જે આદેશની રીતે છે સક્સેસ મળશે તમને એની અંદર. ઓકે, પ્રેક્ટિસ કર્યા વગર તમને સક્સેસ મળવાની નથી. તમને અહીંયા નીચે લખેલું પણ છે, એકદમ સ્પષ્ટ રીતે કીધેલું છે કે પરીક્ષા તમને પાસ કે નાપાસ કરવા નથી આવતી. તો શું કરવા આવે છે? તો પરીક્ષા તો તમે કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરો છો તેના માટે આવે છે. કઈ રીતે સામનો કરો છો તેની હિંમત આપવા માટે આવે છે. તો હિંમત હારવી નહીં, બરોબર. તમે 100% સારા માર્ક્સ લાવશો, સારા ગુણ આવશે, પરંતુ એની માટે તમારે પરિસ્થિતિનો સામનો કરવો પડશે ને એ સામનો કરવા માટે તમારી પાસે હિંમત હોવી જોઈએ. અત્યારથી ઢીલા પડવાનું નથી, હિંમત હારવાની નથી. પૂરેપૂરી હિંમત સાથે પરિસ્થિતિનો સામનો કરો અને જોરદાર ભરપૂર મહેનત કરો. ઓકે, તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારા જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો. આ વિડીયો લેક્ચરને સૌપ્રથમ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં જ આવતા સમયની અંદર જ લાઈવ લેક્ચર ચાલુ થવાના છે. તો ઝડપથી જોડાઈ જાઓ, તમારા મિત્રોને પણ જોઈન્ટ કરો. ઓકે, તો મળી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.